સર. ઓકે, જો આપણે સમજ્યા હતા ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ, બરાબર. એની અંદર આપણે જે છે એ આ પહેલો પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો અને એના પછી જે છે એ આ બે અધૂરી એટલે કે જે લાઈન છે એ અને એની સાથે આ આપણો પ્રથમ ખેલ મહોત્સવ અથવા તો રમત ગમતનો મહોત્સવ છે. ત્યાં સુધીનું આપણે જોયું હતું. એનાથી આગળનું જે છે એ આપણે બાકી છે, બરાબર. શબ્દાર્થ પણ બાકી હશે. તો અહીંયા સુધી જે છે એ આપણે જોયું અને સમજ્યા. હવે એની અંદર કોઈને કાંઈ પહેલા ન સમજાણું હોય તો પૂછી લેજો, બરાબર. ઓકે, ચાલો. અહીંયા જે છે શબ્દ એક કતિપય બાલકાહા, એ શબ્દનો અર્થ શું થશે? કતિપય બાલકાનું ગુજરાતી શું થાય? કોને આવડે છે? કેટલાક છોકરાઓ. 103 રાઠોડ ધ્રુવ. રોલ નંબર 103. જુઓ, સરસ. કતિપય બાલકા એટલે કેટલાક છોકરાઓ અથવા તો બાળકો. સરસ, વેરી ગુડ. હવે મને આ વદંતીનું કોઈ રૂપ કહેશે? વદંતીનું રૂપ શું થાય? આપણે કીધું હતું. હા સર. રોલ નંબર બોલો બેટા. 112. 112 નંબર બોલો. વદંતીનું બહુવચન, પુરુષ બહુવચન. હા, પણ કયો પુરુષ? હે? કયો પુરુષ ત્રીજો થશે? પુરુષ. ઓકે, અને રૂપ શેનું થશે? રૂપ બહુવચન. બહુવચન ખરી, પણ શેનું? વર્તમાન કાળનું. હા, બરાબર. એ પૂરું બોલવાનું. વર્તમાન કાળ પછી પદ કયું છે? તો કે પરસ્મય પદ, બરાબર. ખાલી બહુવચન એમ નો હાલે, બરાબર. શું હાલે? તો કે ત્રીજો પુરુષ બહુવચન, બરાબર. અંતિ આપેલું છે એટલે ખાલી તમે બહુવચન લખી નાખો તો પણ ન ચાલે, ખાલી વર્તમાન કાળ લખી નાખો તો પણ ન ચાલે. હા, પ્રશ્ન એ પ્રમાણે પૂછાણો હોય એમસીક્યુમાં તો અલગ વાત છે. બાકી જે છે એ તમારે આખું જ રૂપ, તમને કોઈક એમ કે ભાઈ વદંતીનું રૂપ ઓળખાવો તો તમારે આખું જ ઓળખાવવું પડે કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન, બરાબર. ઓકે, પછી આગળનો શબ્દ એક ક્ષિપતિ. ક્ષિપતિ શબ્દનો અર્થ શું થશે? સર કહું? રોલ નંબર બોલો બેટા. 112. 112 નંબર બોલો. ફેંકે છે. ફેંકે છે. સરસ, વેરી ગુડ. હવે ક્ષિપતિનું રૂપ શું થશે? એ કોઈને આવડશે? વર્તમાન કાળ, પ્રશ્ન પદ, અન્ય પુરુષ બહુવચન. ઓકે, વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, પણ બહુવચન નહીં આવે. એક વચન આવે સર. એક વચન આવશે. શા માટે? જો એ તમારી એક, જો દાખલા તરીકે છેલ્લું આપણે રૂપ જોઈએ ને અન્ય પુરુષનું, એટલે ત્રીજો પુરુષ જોઈએ આપણે તો શું આવે? તી, તહ આવે અને પછી અંતિ આવે. હવે આ 3 રૂપ થઈ ગયા, તી, તહ, અંતિ. તો અહીંયા તમે જોઈ શકો છો ક્ષિપતિ આપેલું છે તો તી શેમાં આવે? એક વચનમાં. આ એક વચન. માઇક બંધ રાખો બેટા. માઇક કોઈકનું ઓન છે, બંધ રાખજો, બીજા ડિસ્ટર્બ થશે. તો આ એક વચન છે તી, તહ છે એ દ્વિવચન છે અને અંતિ છે ને બહુવચન છે, બરાબર. માઇક કોઈકનું ઓન છે, બંધ કરી દો. તો આ તી છે ને એ તમે જોઈ શકો છો અહીંયા એક વચનમાં છે, માટે થઈ અને ક્ષિપતિ કેવું આવશે? તો કે ત્રીજો પુરુષ એક વચન, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આ જે છે આપણને વ્યાકરણની અંદર આપણે પૂછશું એમસીક્યુમાં, બરાબર. તો એ દરેકને આવડવું જોઈએ. ઓકે, એવા થોડા ઘણા શબ્દો જે છે એ ખાસ દરેકે ધ્યાનમાં રાખવાના છે અને એને આધારિત બધા શબ્દો આપણે લખાવ્યા પણ છે. પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડશે, બરાબર. થોડુંક થોડુંક જે છે એ પ્રેક્ટિસ કરતી રહેવી કે ભાઈ ક્ષિપતિ શબ્દ છે તો એમાં તી લાગેલો છે, વદંતી છે તો એમાં અંતિ લાગેલું છે, બરાબર. એવી રીતે જોતું રહેવું.
પછી ઉત્તિષ્ઠતિ શબ્દ છે તો એમાં તી લાગેલો છે, વદતીમાં તી લાગેલો છે, બરાબર. હજી આગળ ભવિષ્યકાળનું આવશે એ પણ હું તમને કહીશ, બરાબર. ચાલો, તો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ કે એશ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. આ અમારો પ્રથમ રમત ગમતનો મહોત્સવ છે, બરાબર ને. એટલે આપણે જે છે આની પીડીએફ આપણે મોકલી દીધી છે અને દરેકે લખી પણ નાખ્યું હશે, બરાબર, ફેરબુકની અંદર. તો ત્યાંથી આપણે આગળ જોઈએ. હવે શબ્દાર્થ સાથે લખતા જજો, નોટ પેન બહાર રાખજો. બરાબર. હવે એમાં લખો અસ્મિન. અસ્મિન એટલે કે આ. સર મારો નંબર લખી લો ને 106. 106. ઓકે સર મારો લખી લો ને 95. ચાલો, અસ્મિન. અસ્મિન શબ્દનો અર્થ થાય છે આ, બરાબર. નૂતન શિક્ષક. નૂતન શિક્ષક એટલે કે નવા શિક્ષક. નૂતન એટલે નવા, નૂતન એટલે નવા અને શિક્ષક એટલે શિક્ષક, બરાબર. નિયુક્ત અસ્તિ. નિયો છે. નિયુક્ત અસ્તિ એટલે કે નિમાયા છે. જો ઘણી જગ્યાએ નિયુક્તનું નિયુક્ત પણ આપેલું હોય, કારણ કે નિયુક્ત શબ્દ આપણને ગુજરાતીમાં પણ વપરાય છે, બરાબર. પછી નિમાયા છે, નિમાયેલા છે, બરાબર, નિયુક્ત થયેલા છે, એવા બધા શબ્દો વપરાતા હોય. તો બધા સાચા જ છે એ, બરાબર. પણ એનું સીધું આપણે ગુજરાતી કરીએ તો નિમાયા છે અથવા નિમણૂક થયેલી છે, બરાબર. પછી આગળનો શબ્દ તમ અપી. તમ અપી એની સંધિ છૂટી પાડવાની છે. તમ વત્તા અપી, એમાં છે બે શબ્દ, બરાબર. એમાં બે શબ્દ છે. તમ વત્તા અપી, એને જો છૂટું પાડો તો એમ બોલવામાં આવે તમ અપી, અને ભેગું જે છે એ લખવામાં આમ આવે છે તમ અપી, બરાબર છે. પણ એને બોલતી વખતે જ આપણે આમ જોઈએ ને તો સ્વર છૂટો પડી જાય તમ અપી. તમે હળવેથી જ્યારે મ પછીનું બોલો ઉચ્ચારણ તો અપી આપોઆપ છૂટું પડી જાય, બરાબર. તમ અપી. તો તેમને પણ, એનું ગુજરાતી થાય તેમને પણ, બરાબર છે. તમ એટલે તેમને અને અપી એટલે પણ. એવી સંધિ પણ આવતી હોય એ ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. અધુના. અધુના શબ્દ, અધુના એટલે અત્યારે. અધુના એટલે અત્યારે. પ્રશિક્ષણાર્થમ, નીચેની લીટીમાં પ્રશિક્ષણાર્થમ એટલે કે તાલીમ માટે. તાલીમ માટે. પ્રશિક્ષક. પ્રશિક્ષક એટલે કે તાલીમી
શિક્ષક, તાલીમી શિક્ષક, જો અહીંયા શબ્દ છે દાસ્યતી. દાસ્યતી એટલે એનું ગુજરાતી થાય છે આપશે. દાસ્યતી એનું ગુજરાતી થાય છે આપશે. હવે જો એ શબ્દ તમે સમજો, બરાબર ધ્યાનપૂર્વક સમજજો. જો છેલ્લે તી આપેલું છે, છેલ્લે એમાં તી આપેલું છે, તો આપણને એવું થાય કે વર્તમાન કાળનું રૂપ છે. બરાબર, આપણે પૂછ્યું હોય તો ઘણા વર્તમાન કાળ જ તમે લખો. બરાબર, પરંતુ હજી આપણે જો કે શીખ્યા નથી ભવિષ્યકાળનું, પણ એ રૂપ છે ને એ ભવિષ્યકાળનું રૂપ છે. એટલે ભવિષ્યકાળનું રૂપ જ્યારે આવી રીતે હોય ત્યારે ભવિષ્યકાળમાં જે છે ને એ હંમેશા યાદ રાખવાનું, શબ્દની આગળ એટલે કે જે પ્રત્યય હોય ને તી પ્રત્યય, એની આગળ સ્ય લાગેલું હોય. તો જો સ્યતી લાગેલું છે, બરાબર ને, આખો શબ્દ આ રીતનો છે દા સ્યતિ. આ સ્યતિ છે ને એ પ્રત્યય લાગેલો છે, ખાલી તી નહીં. આ દા છે ને એ મૂળ ધાતુ છે. દા એટલે આપવું, અને સ્યતિ જે છે ને એ ભવિષ્યકાળનો પ્રત્યય છે. હવે ભવિષ્યકાળના પ્રત્યયો જે છે ને એ આવી રીતના આવે. જો આ મી વહ મહ છે એ શેના છે? વર્તમાન કાળના છે. બરાબર, મી વહ મહ. તો મી ની આગળ જ્યારે સ્યા લાગે ને તો ભવિષ્યકાળ થઈ જાય. બરાબર, શ્યામી. પછી વ ની આગળ જો સ્યા લાગે ને તો શ્યાવહ થઈ જાય, અને મ ની આગળ સ્યા લાગે તો શ્યામહ થઈ જાય. તો આ ત્રણેય રૂપ ભવિષ્યકાળના થઈ ગયા. એવી જ રીતે તીતઃ અંતિમાં પણ એમાં છે ને સ્ય લાગશે. આ તી તહ અને અંતિ, તો આની અંદર પણ શું લાગશે? સ્ય. તો સ્યતિ થઈ જશે. આ દાસ્યતિ વાળું. પછી દા સ્યતઃ થઈ જશે, અને અ નીકળી જાય કારણ કે સ્વર છે આની અંદર પડી જાય સ્યમાં, તો સ્યંતિ થઈ જાય. શ્યામી શ્યાવ શ્યામ, સ્યસી સ્યથ સ્યથ, સ્યતિ સ્યતઃ અને સ્યંતિ. બરાબર, આવી રીતે રૂપ થઈ જાય. તો અહીંયા સ્યતિ થઈ ગયું. તો દાસ્યતિ, તો રૂપ જે છે ને એ આખું એનું એ જ રહે. બરાબર, જેવી રીતે આપણે આમ કરતા હતા કે ભાઈ વર્તમાન કાળ, પરસ્મય પદ, બરાબર, ત્રીજો પુરુષ અને બહુવચન, એક વચન, આવી રીતે આપણે કરતા હતા. બરાબર, તો હવે રૂપ કેવું થઈ જાય? વર્તમાન કાળની જગ્યાએ શું આવી જાય? ભવિષ્યકાળ. ભવિષ્યકાળ, પરસ્મય પદ, રૂપ આખું એનું એ જ રહે, ત્રીજો પુરુષ અને એક વચન. કારણ કે તી લાગેલો છે. આગળ લાગશે સામાન્ય. સામાન્ય ભવિષ્યકાળ. સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને એક વચન. આ એનું રૂપ થયું. બરાબર, જો કે તમારે અત્યારે ભવિષ્યકાળ પૂછાતું નથી, પણ રૂપ આવ્યું એટલે તમને મેં બતાવી દીધું કે આવી રીતે ભવિષ્યકાળનું રૂપ પણ આવે. એ તમારે આગળના ધોરણની અંદર પણ આવશે એ. બરાબર છે, તો સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને એક વચન, આ એનું રૂપ થયું. બરાબર, ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે શબ્દ જે પ્રત્યય આપણો વર્તમાન કાળનો છે ને એને સ્ય પ્રત્યય લાગે. બરાબર, જો આગળ પણ આવશે, હું તમને દેખાડું. જો ભવિષ્યતિ, તો જો આમાં પણ સ્ય પ્રત્યય લાગેલો છે, સ્યતિ. હજી આગળ હશે, જુઓ અહીંયા ગ્રહિષ્યંતિ, તો જો અહીંયા પણ સ્ય પ્રત્યય લાગેલો છે, સ્યંતિ. બરાબર, અહીંયા તમે જુઓ ભવિષ્યતિ, તો એ બધામાં જે કેવી રીતે આવશે? થશે, બનશે, કરશે. બરાબર, આપશે. ગ્રહિષ્યંતિ, તો કે ભાગ લેશે. બરાબર છે, નામ ઉજ્જવળ થશે. તો એવી રીતે ભવિષ્યકાળની વાત કીધેલી હોય, વર્તમાન નહીં કે ભૂતકાળ નહીં. બરાબર છે, તો આ દરેકે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો દાસ્યતિ એટલે આપશે. ચાલો પછી આગળનો એ શબ્દ સર લખો. મને ન સમજાણું. જો મી પ્રત્યય છે કે નહીં? મી, તો મી ની આગળ તમે સ્યા લાગો તો શેનું રૂપ થઈ જાય? ભવિષ્યકાળનું. ભવિષ્યનું. બરાબર, તો રૂપ તમે ભવિષ્યકાળનું ઓળખાવતા હોય, બરાબર, તો ભવિષ્યકાળનું રૂપ, દાખલા તરીકે મેં શબ્દ આમ લીધો ભવિષ્યામી, તો પ્રત્યય શેનો આવ્યો? ભવિષ્યકાળનો આવ્યો ને? હા.
બરાબર. તો હું આનું રૂપ કેમ ઓળખાવીશ? વર્તમાન કાળ નહીં ઓળખાવું, હું શું ઓળખાવીશ? સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, બરાબર, પ્રથમ પુરુષ અને એક વચન. બરાબર. મેં ફેરફાર કેટલો કર્યો આની અંદર? ખાલી વર્તમાન કાળની જગ્યાએ મેં શું લગાડ્યું? શું લગાડ્યું? સામાન્ય ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. બાકી આખું રૂપ એનું એ જ. બરાબર, સમજાઈ ગયું? જો અહીંયા શા માટે? કારણ કે શ્યામી પ્રત્યય આવ્યો ને એટલે એટલે કહેવાનો અર્થ એ છે પ્રત્યય બધા એના એ જ રહે, પણ આગળ જે છે ને શ્યામી લગાડી દેવાનું. શ્યામી, શ્યાવ, શ્યામ, સ્યસી, સ્યથ, સ્યથ, સ્યતિ, સ્યત અને સ્યંતી. બરાબર. વર્તમાન કાળના જે પ્રત્યયો છે ને એની આગળ જ શ્યામી તમારે લગાડી દેવાનું. બરાબર. આવો જ્યારે કોષ્ટક હોય, બરાબર, ત્યારે તમે રૂપ છે ને એ આવી રીતે ઓળખાવી શકો. પણ આ રૂપ શેનું થાય? ખાસ યાદ રાખવાનું, ભવિષ્યકાળનું. જ્યારે પણ જો કેવા શબ્દો મેં તમને કીધું ને, ગ્રહિષ્યંતી, સ્ય લગાડેલા શબ્દો હોય ને એ બધા, જો મેં તમને કીધું ગ્રહિષ્યંતી, દાસ્યતી, ભવિષ્યતી, બરાબર, અહીંયા ભવિષ્યતી, બરાબર. તો જ્યાં સ્યતિ પ્રત્યે લાગેલો છે એ બધા કેવા થશે? ભવિષ્યકાળના રૂપો. બરાબર છે. એટલે આપણે કેમ વર્તમાનના બે કોષ્ટક આવે છે, વર્તમાન કાળનું એક આપણે કોષ્ટક શીખ્યા, મી વહ મહ, એમ છે ને ભવિષ્યકાળનું પણ આવે પોતાનું કોષ્ટક. બરાબર. પણ એ કોષ્ટક જે છે ને એની યાદ રાખવા માટે થઈ અને એની શોર્ટકટ રીત છે કે ભાઈ મી લાગેલું હોય તો આગળ શ્યા લગાડી દેવાનું, એટલે શ્યામી થઈ ગયું. બરાબર. એટલે જે આપણે વર્તમાન કાળના આવડતા હોય એટલે ભવિષ્યકાળના આપોઆપ આપણને આવડી જ જાય. બરાબર, સમજાણું? સમજાણું કે ન સમજાણું? હજી હાલો, સમજાણું? હા સર. હા સર. ઓકે. એટલે અત્યારે ભવિષ્યકાળના જનરલી તમારે નહીં આવે, અત્યારે તો ખાલી આપણે વર્તમાન કાળના જ આવશે. બરાબર. પણ આવી રીતના આવે છે ને પાઠની અંદર, એટલે આપણે એ વચ્ચે લઈ લીધું. બરાબર. હવે આગળનું જોઈએ શબ્દ અધ્યારભ્ય. એની સંધિ આપણે છૂટી પાડવાની છે. અધ્ય વત્તા આરભ્ય. અધ્યારભ્ય આખો શબ્દ, અને એને છૂટો પાડો તો અધ્ય આરભ્ય બોલાય. સંધિ છૂટી પાડો તો અધ્ય વત્તા આરભ્ય લખી નાખજો. અને એનો ગુજરાતી અર્થ થાય છે આજથી શરૂ કરીને. અધ્ય એટલે આજથી અને આરભ્ય એટલે શરૂ કરીને. ઘણી જગ્યાએ આવો પણ શબ્દ આપેલો હોય, આરંભ કરીને. આજથી આરંભ કરીને, તો આરંભ પણ ચાલે. બરાબર. આરંભ કરવું એટલે શરૂઆત કરવી એમ. અધ્ય આરભ્ય, આજથી શરૂ કરીને. ઓકે. અને સંધિ પણ ધ્યાનમાં રાખવાની છે દરેકે. પછી આગળનો શબ્દ પ્રતિવર્ષમ. પ્રતિવર્ષમ એટલે કે દર વર્ષે. પ્રતિવર્ષમ દર વર્ષે. ભવિષ્યતિ. ભવિષ્યતિ એટલે કે થશે. ભવિષ્યતિ એટલે થશે.
પછી આગળનો શબ્દ છાત્રાહા. છાત્રાહા એટલે કે વિદ્યાર્થીઓ. છાત્રાહા વિદ્યાર્થીઓ. ભાગમ ગ્રહિષ્યન્તિ. ભાગમ ગ્રહિષ્યન્તિ એટલે કે ભાગ લેશે. ગ્રહિષ્યન્તિ એટલે લેશે અને ભાગ એટલે કે ભાગ લેવો. કોઈ સ્પર્ધાની અંદર ભાગ લઈએ એની વાત છે. ભાગમ ગ્રહિષ્યન્તિ એટલે ભાગ લેશે. ઉજ્જવલમ રોશન. રોશન અથવા તો ઉજ્જવળ બેય ચાલે. ઉજ્જવળ કરશે અથવા તો રોશન કરશે. ઉજ્જવલમ એટલે કે રોશન. પછી આગળનો શબ્દ નીચેની લીટીમાં સર્વાંગીણ વિકાસ અર્થમ. સ્ક્રીન વહી સર સ્ક્રીન વહી ગઈ. સ્ક્રીન કોને પ્રેઝન્ટ કરી ભાઈ? સર કોક હતું. તમારે દર વખતે એવું એક વખત તો થાય જ છે. ગયા લેક્ચરમાં આપણે થયું હતું. ઓકે, આવી ગઈ હવે. હલો હા સર. હા સર, આવી આવી ગઈ. ગઈ ને? ઓકે. સર્વાંગીણ વિકાસ અર્થમ એનું ગુજરાતી થાય છે સર્વાંગી વિકાસ માટે. સર્વાંગી વિકાસ માટે. સર્વાંગી એટલે કેવો? બધી પ્રકારનો, એમ બધી જ પ્રકારનો વિકાસ, એમ સર્વાંગી વિકાસ. અને છેલ્લો શબ્દ સહાયમ કરોતિ એટલે કે સહાય કરે છે. સહાયમ કરોતિ સહાય કરે છે. ઓકે, આ આપણો છેલ્લો શબ્દ. હવે એની અંદરનું જે ભાષાંતર છે એ આપણે જોતા જઈએ. શબ્દાર્થ તમારી સામે રાખજો એટલે ભાષાંતર કરવામાં તમને સરળતા રહેશે અને સમજવાની અંદર પણ સરળતા રહેશે. શબ્દો અહીંયા હું બોલતો પણ જઈશ. તમે જે છે એ સામે શબ્દો પણ રાખજો. સ્ક્રીન તમારી સામે છે જ એટલે સંસ્કૃત તો તમારી સામે હું બોલતો પણ જઈશ અને અહીંયાથી ભાષાંતર કરતો પણ જઈશ. એટલે બરાબર ધ્યાનપૂર્વક સમજજો. બરાબર, એટલે આરામથી સમજાઈ જાય. એકદમ સહેલો પાઠ છે. જેવી રીતે આપણે ઉપર સમજ્યા એ પ્રમાણે કે ભાઈ આચાર્ય ખેલ મહોત્સવ જે છે એ રમતગમતનો મહોત્સવ છે એ પૂરો થાય છે સારી રીતે, બધી જ રમતો. આચાર્ય જે છે એ પોતે પોતાના સ્થાન પરથી ઊભા થઈ અને જે સમાપન કાર્યક્રમનો જે આરંભ થયો છે ને એમાં બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જે બધા બેસેલા છે એ બધાને સંબોધન કરીને કહે છે. જેવી રીતે આપણે શરૂઆતમાં જોયું તે પ્રમાણે કે રમતગમતનો મહોત્સવમાં આવેલા જે કાંઈ પણ
ભાગ લેનારાઓ છે તેમને અભિનંદન આપે છે અને પછી એવું કહે છે કે ભાઈ આ આપણો પહેલો રમત મહોત્સવ હતો. બરાબર. હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. જો અસ્માકમ શાલાયામ, આપણી શાળામાં અસ્મિન વર્ષે આ વર્ષે નૂતન શિક્ષક, સર આની પીડીએફ એટલે કે મોકલજો. હા આવી જશે પીડીએફ. એટલે આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિયુક્ત અસ્તિ એટલે કે નિમાયા છે. બરાબર. એટલે અહીંયા એવી વાત કરે છે આચાર્ય કે ભાઈ આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે અથવા તો નિયુક્ત થયા છે. એતત એટલે કે આ, એતત શબ્દ આગળ સેમેસ્ટરની અંદર પણ આપણે ભણી ગયા. એતત એટલે કે આ. સર્વમ એટલે કે બધું, તસ્ય એટલે કે તેમના, પ્રયાસયસ્ય, બરાબર. પ્રયાસસ્ય શબ્દનો અર્થ થાય છે પ્રયાસનું અથવા પ્રયત્નનું, અને ફલમ એટલે કે ફળ છે. આ બધું તેમના પ્રયત્નોનું ફળ છે. તમ અપી તેમને પણ, અભિનંદનમ એટલે કે અભિનંદન શબ્દનો અર્થ અભિનંદન જ થાય છે. બરાબર. એટલે આ બધું તેમના પ્રયત્નોનું ફળ છે, તેમને પણ અભિનંદન. એટલે જુઓ એ શિક્ષકોને પણ અભિનંદન આપે છે જે નવા શિક્ષક આવ્યા છે અને એમણે જે આખું આયોજન કર્યું છે આ કાર્યક્રમનું, એટલે એમને પણ અભિનંદન આપે છે. પછી એમ કહે છે કે અધુના એટલે કે અત્યારે, અસ્માકમ એટલે કે આપણી, વિદ્યાલયે એટલે કે શાળામાં, અથવા વિદ્યાલય પણ લખી શકો. બરાબર. વ્યાયામસ્ય એટલે વ્યાયામ એટલે કસરત, જે આપણે કસરત કરીએ છીએ એની વાત છે. જનરલી આપણે શારીરિક શિક્ષણના જે ટીચર હોય, બરાબર ને, એને આપણે વ્યાયામ શિક્ષક કહીએ. બરાબર. તો અહીંયા એ વાત છે કે અત્યારે આપણી શાળામાં વ્યાયામસ્ય એટલે કે વ્યાયામની, પ્રશિક્ષણ અર્થમ તાલીમ માટે, બરાબર. પ્રશિક્ષણ શબ્દનો અર્થ થાય તાલીમ, અને અર્થમ એટલે માટે, તાલીમ માટે. પ્રશિક્ષક એટલે તાલીમી શિક્ષક, અપી પણ, અને અસ્તિ એટલે છે. બરાબર. આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે. સહ એટલે કે તે, પ્રશિક્ષણમ દાસ્યતિ એટલે કે તાલીમ આપશે, તે તાલીમ આપશે. અદ્ય આરભ્ય આજથી શરૂ કરીને, અસ્માકમ શાલાયામ આપણી શાળામાં, પ્રતિવર્ષમ દર વર્ષે, ખેલ મહોત્સવ રમતગમતનો મહોત્સવ, ભવિષ્યતિ એટલે કે થશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે, પ્રતિવર્ષમ શબ્દનો અર્થ થાય દર વર્ષે, અને ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ, ભવિષ્યતિ એટલે થશે. એટલે આચાર્ય આ જાહેરાત કરે છે કે ભાઈ આપણે દર વર્ષે આયોજન કરશું એમ. બરાબર. રમતગમતના મહોત્સવ. અસ્માકમ છાત્રાહ, અસ્માકમ એટલે આપણા, છાત્રાહ એટલે કે વિદ્યાર્થીઓ, રાજ્યકક્ષાયા એટલે કે રાજ્યકક્ષાના, રાષ્ટ્રકક્ષાયા અને રાષ્ટ્રકક્ષાના, રાજ્યકક્ષા એટલે રાજ્યકક્ષાના, રાષ્ટ્રકક્ષા એટલે રાષ્ટ્રકક્ષાના, ખેલ મહોત્સવે રમતગમતના મહોત્સવમાં, ભાગમ ગ્રહિષ્યંતિ, ભાગમ એટલે ભાગ, ગ્રહિષ્યંતિ એટલે લેશે. અસ્માકમ શાલાયાહ એટલે કે આપણી શાળાનું નામ એટલે કે નામ, ઉજ્જવલમ ભવિષ્યતિ એટલે કે ઉજ્જવળ થશે અથવા તો રોશન થશે. આપણી શાળાનું નામ રોશન થશે. જીવનમાં, ખેલસ્ય એટલે કે રમતનું, મહત્વમ અસ્તિ એટલે મહત્વ છે. જીવનમાં રમતનું મહત્વ છે.
ખેલ, ખેલ એટલે રમત. સર્વાંગી વિકાસ અર્થમ, સર્વાંગી વિકાસ માટે સહાયમ કરોતી, સહાય કરે છે. રમત છે એ આપણા સર્વાંગી વિકાસ માટે સહાય કરે. બરાબર, આપણે જાણીએ છીએ કે ભાઈ રમત દ્વારા આપણને રમવાની મજા તો આવે છે, રમતો રમવાની, પણ મજા એટલા માટે જ જે રમત જે છે એ આપણે રમીએ એટલે આપણે ફ્રેશ થઈ જઈએ છીએ. બરાબર, આપણી અંદર સાહસ, હિંમત, પછી સમૂહ વૃત્તિ, પછી કોની સાથે કેવું વર્તન કરવું, ટીમ વર્ક. બરાબર ને, કે ભાઈ આપણી ટીમ છે, બરાબર, એની સાથે કેવી રીતે વર્ક કરવું, બધાને કેવી રીતે સાથે રાખવા, પછી નેતૃત્વ કેમ કરવું. બરાબર છે, તો આ બધું જ જે છે એ આપણને રમત દ્વારા શીખવા મળે છે. એટલે એક ખેલદિલી આપણી અંદર જે છે એ વિકસે છે, એક નેતૃત્વનો ગુણ આપણી અંદર વિકસે છે. એટલે રમત છે ને એ ખાલી આપણા શારીરિક સ્વાસ્થ્યને તો મજબૂત કરે જ છે, પણ અહીંયા જેમ શબ્દ લખ્યો ખૂબ સરસ કે ભાઈ સર્વાંગી વિકાસ માટે મદદ કરે છે. એટલે વિવિધ પ્રકારની જે આ મેદાનની રમતો છે એ આપણે ચોક્કસ રમવી જોઈએ. બરાબર છે, તો અહીંયા છેલ્લું વાક્ય એ કીધેલું છે કે રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. ઓકે, ચાલો શરૂ હવે કરો એમાં કોઈને ન સમજાણું હોય તો પેલા પૂછી લ્યો. અહીંયાથી માંડી અને અહીંયા સુધી આજે આપણે ભાષાંતર જોયું. શરૂ કરું? એક મિનિટ બેટા, પેલા કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો તો ખ્યાલ આવે. અધૂના એટલે અત્યારે. અધૂના શબ્દનો અર્થ થાય અત્યારે, અત્યારે હાલમાં. શરૂ કરું? ઓકે, બોલો. સર 107. સર 112. 112 નંબર બોલો. હા સર, અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમણૂક પામ્યા છે. આ બધું તેમના પ્રયાસનું ફળ છે. તેમને પણ અભિનંદન. હવે અમારા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે. તે બધા લોકોને તાલીમ આપશે. આજથી માંડીને અમારી શાળામાં દર વર્ષે રમત-ગમતનો મહોત્સવ થશે. અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તથા રાષ્ટ્રીય કક્ષાના રમત-ગમત મહોત્સવમાં ભાગ લેશે. અમારી શાળાનું નામ રોશન થશે. જીવનમાં રમતનું મહત્વ છે. રમત સ્વાર્ગી વિકાસ માટે સહાય કરે છે. સર ઓકે, કરું? સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. હા બોલો બેટા. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષકો નિમાયેલા છે. આ બધું તેમના પ્રયત્નનું પરિણામ છે. તેઓને પણ અભિનંદન. અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે પ્રશિક્ષક પણ છે. તે તાલીમ આપશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમત મહોત્સવ થશે. આપણા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાના રમત મહોત્સવમાં ભાગ લેશે. આપણી શાળાનું નામ ઉજ્જવળ થશે. જીવનમાં રમત મહત્વ છે. રમત સ્વાર્ગી વિકાસ માટે મદદ કરે છે. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો હવે ભાષાંતર ખૂબ સરસ કર્યું. હવે જો એક ધ્યાન રાખો કે આપણે જ્યારે પણ ભાષાંતર આપણે FA1ની અંદર ભાષાંતર જે છે એ આપણે પૂછશું. તો ભાષાંતર જે છે એની અંદર તમારે જે આપણે પહેલું કાવ્ય શીખ્યા, તો પહેલા કાવ્યની અંદરથી એકાદ બે શ્લોક હશે. તો શ્લોકનું પણ ભાષાંતર જે છે, જે આપણને આપેલું છે જ્યાંથી શ્લોક સ્ટાર્ટ થાય છે ત્યાંથી તમારે લખવાનું છે. શબ્દ જ્યારે લખ્યા પછી પણ તમે જ્યારે ગૂગલ ફોર્મમાં લખો છો, બરાબર, ગુજરાતીની અંદર, ત્યારે બરાબર એક વખત ટેલી કરી લેવાનું કે ક્યાંય ભૂલ નથી. ક્યાંય ભૂલ હોય તો સુધારી લેવાની અને પછી સબમિટ આપવાનું. બરાબર. બીજું, આની અંદરથી પણ પેરેગ્રાફ પૂછાય, તો પેરેગ્રાફની અંદર બને ત્યાં સુધી જેવી રીતે આપણને ભાષાંતર ક્રમમાં આપેલું છે એવી રીતે ક્રમમાં ગુજરાતીમાં લખવું. અને એની અંદર તમને ખબર છે કે ગુજરાતી ટાઈપ આવે છે, તો એવી રીતે લખતું જવાનું છે. અને સાથે ક્યાંય ભૂલ નથી, અથવા ઘણી વખત આપણે શબ્દ લખતા હોય અને શબ્દ બીજો કંઈક લખાઈ જાય, બરાબર, એના કારણે આખું વાક્ય ફરી જતું હોય.
બરાબર છે. એટલે એ પણ દરેકે ધ્યાન રાખવાનું છે. બરાબર, ખાસ કરીને જ્યારે ગુજરાતી લખતા હોય ત્યારે. બરાબર, જ્યારે ગુજરાતી તમે ટીક કરવાનું હોય છે એમાં તો કોઈ લગભગ ભૂલ નથી થતી. હા, પ્રશ્ન સમજવામાં ક્યાંક ભૂલ થઈ જતી હોય એના કારણે થઈને તમે ખોટું ટીક કરી નાખો છો ઘણી વખત. બરાબર, પણ ભાષાંતર લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એક શબ્દ જે છે એક જ્યારે લખાઈ જાય ને ત્યારે આખું ભાષાંતર એક વખત વાંચી લેવાનું. બરાબર, એટલે તમને અંદાજ આવી જાય કે ભાઈ ક્યાં શબ્દમાં કઈ ભૂલ છે. તો એવી નાની મોટી ભૂલ હોય એ પણ સુધારી નાખવાની. બરાબર, કે જેથી કરીને આપણે ચોકસાઈભર્યું ભાષાંતર થાય. હવે આપણે આજનો સમય થઈ ગયો છે. બરાબર છે, બાકીનું જે ભાષાંતર આપણે અહીંયા પૂરું થયું. સ્વાધ્યાય છે એ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું સ્વાધ્યાયની. બરાબર, અને આની જે પીડીએફ છે આનું ભાષાંતર, બરાબર, એ તમને હું મોકલી આપીશ. બરાબર, એ ફેર બુકમાં દરેક લખી નાખજો. શબ્દાર્થ જે મેં લખાવ્યા છે એ અને ભાષાંતર જે હું તમને મોકલીશ એ. બરાબર, આ બંને જે છે એ ફેર બુકમાં સારા અક્ષરે, બરાબર, જો કહું છું સારા અક્ષરે, બરાબર, દરેક જણા ફેર બુકમાં લખી નાખજો. બરાબર છે, અને બાકીનું જે છે સ્વાધ્યાય એ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું. બરાબર છે, ઓકે. અને કાંઈ પ્રશ્ન હોય એની અંદર તો પણ મને